આજે સોશિયલ મીડિયાઓમાં ઘણી બધી સિંગતેલની કંપનીઓ આગળ આવી રહી છે. ખૂબ નાની શરૂઆત કરી અને આજે મોટી મોટી કંપનીઓને કોમ્પિટિશન આપી રહ્યા છે. તો તેની પાછળનું કારણ શું છે? સિંગતેલ શા માટે છેલ્લા 2 થી 3 વર્ષના ગાળામાં એટલું બધું ચર્ચામાં આવ્યું અને શા માટે સોશિયલ મીડિયામાં પ્રભાવશાળી બહુમત એ સિંગતેલે કેળવ્યો, તેનું કારણ શું છે? તો કે સિંગતેલ એ ભારતમાંનો મુખ્ય પાક એટલે કે મગફળી તેનું પિલાણ કરી અને મોટું પ્રોડક્શન હાઉસ એ ક્રિએટ કર્યું છે આપણા દેશની અંદર. તેના માટે થઈને એટલો એનો આગવો પ્રભાવ છે. બીજા નંબરમાં સિંગતેલ એક એવું તેલ છે જે પોતે ભેળસેળ સ્વીકારી શકતું નથી. તેમાં ભેળસેળ થવાના ચાન્સ એ બીજા તેલની સરખામણીએ નહીવત છે. માટે આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સિંગતેલ ખૂબ સારું છે. ત્રીજું કે સરકારની સ્વદેશી નીતિ, પોતાની દેશની વસ્તુઓ, આત્મનિર્ભરતા તરફનું વલણ એ સિંગતેલને આગળ લઈ આવે છે. આજથી તમે બહુ લાંબો નહીં પણ 7, 8 કે 10 વર્ષ પહેલાંનો સમય જુઓ તો ખાલી ધનાઢ્ય પરિવારોના ઘરમાં જ સિંગતેલના ડબ્બાઓ જોવા મળતા. કારણ કે જે કપાસિયા તેલનો ડબ્બો 1100, 1200 કે 1300નો હતો, ત્યાં સિંગતેલનો ડબ્બો એ 2600, 2700 રૂપિયા જેવી બજારો હતી. મતલબ કે ડબલ તેલનો ભાવ હતો. ત્યાં આપણી પાસે એક રીઝન હતું કે આપણે સિંગતેલ ન ખરીદી શકીએ આપણા બજેટની હિસાબે. પરંતુ આજે સરકારે તમામ વ્યક્તિઓને એક ચાન્સ આપ્યો છે કે તમે સિંગતેલ ખરીદી શકો. તો આ ચાન્સનો બધા કસ્ટમર મિત્રોએ અવશ્ય લાભ જ લેવો જોઈએ. ઘણી બધી ગેરમાન્યતાઓ કસ્ટમર મિત્રોમાં એવી રહેલી છે કે ભાઈ સિંગતેલ છે શરીર માટે યોગ્ય નથી, ભારે પડે છે. તો અહીંયા એક એને સાદી ભાષામાં એ જ સમજાવવાનું થાય કે આપણે ઘરે કાયમ દૂધવાળો ભાઈ દૂધ દેવા આવતો હોય, એ કાયમ પાણીવાળું દૂધ આપે એટલે ને એક દિવસ ચોખ્ખું દૂધ આપે એટલે જે દિવસે ચોખ્ખું દૂધ આપ્યું હોય ને એ દિવસ આપણે ભેળસેળવાળો લાગે. કારણ કે આપણે કાયમ પાણીવાળું દૂધ ખાવાથી ટેવાયેલા છે. એટલે ચોખ્ખું દૂધ આપણે હજમ કરી શકતા નથી. એમ કપાસિયાનાથી ટેવાઈ ગયા એટલે સિંગતેલ હજમ થાય એમ ન હોય તો એ વાત અલગ છે. બાકી સિંગતેલના પોતાના કોઈ માઇનસ પોઈન્ટ છે નહીં. અને બીજી અફવા છે કે ભવિષ્યમાં વળી સિંગતેલના ભાવ વધી જાય તો આપણે વળી પાછી એની ટેવ પડી ગઈ હોય તો સ્વીકારી ન શકીએ. પણ એવું પણ નથી. સરકારની સ્વદેશી નીતિને હિસાબે હવે સિંગતેલના ભાવ વધવાના નથી, કપાસિયાનો હારવાર મળવાનું છે. તો બધાએ સ્માર્ટ કસ્ટમર બની અને સિંગતેલની ખરીદી કરી અને એક સિક્યોર પ્રોડક્ટ ઉપયોગમાં લેવાની છે.